નવયુગની જવાબદારી અને જીવન સાધના. લેખક પ્રણવ પંડ્યા. ઓડિયો 1. રચનાત્મક જીવનની સાધના. નવું વર્ષ નવી સાધનાના સ્વરો લઈને આપણા સૌના દ્વારે આવ્યું છે. આ સ્વરોમાં રચનાત્મક જીવનનું મધુર ગીત વણાયું છે. ચેતો ચેતો, જાગો જાગો ની મીઠી ધૂન આપણે સૌ નવા વર્ષના નવલા પ્રભાતે સાંભળી શકીએ છીએ. બહુ સૂતા હવે વધુ નહીં, બહુ ખોયું હવે વધુ નહીં ના પ્રભાતિયા 21મી સદીની પ્રભાત વેળાએ ચેતનાથી ઉપજેલા આ સાધના સ્વરો સાંભળીએ, તેની ઉપેક્ષા ન કરીએ. ધ્યાન રહે, સાધનાથી જીવન સુસજ્જ થાય છે. રચનાત્મકતાની કૂંપળો ફૂટે છે. નવસર્જનના અંકુર ફૂટવા માંડે છે. સાધનાના અભાવે જીવન એમ જ વિભાજિત, વેરવિખેર અને બરબાદ થતું રહે છે. બરબાદીની આ ચસકનો અનુભવ આપણે દરેક ક્યાંક ને ક્યાંક આપણી અંતરચેતનામાં કરીએ છીએ. જિંદગીની બરબાદીનું દુઃખ આપણને સૌને સાલે છે. તેનું સમાધાન રચનાત્મક જીવનની સાધનામાં જ છે. પરંતુ સાવધાન, આ સાધના કેટલાક ગણ્યા ગાંઠ્યા કર્મકાંડો સુધી સીમિત નથી. કોઈ પ્રકારના પૂજાપાઠ કે હોમ હવનથી તેને પૂરી કરી શકાતી નથી. તે તો સજગતા, સક્રિયતા અને સૂચિતાથી જ સધાય છે. આ જ ત્રણના મિલન અને મિશ્રણથી જીવનમાં સાર્થકતાનો સમાવેશ થાય છે. આના સંયોગથી જીવનમાં વૈભવ અને વિભૂતિઓના અનુદાન વરદાન વરસે છે. વ્યક્તિ ધનવાન જ નહીં, પુણ્યવાન, બળવાન, ઓજવાન અને કીર્તિવાન પણ બને છે. તમામ પ્રકારની સફળતાઓ પોતે જ તેની વરણી કરે છે. કેવી રીતે કરીએ રચનાત્મક જીવનની સાધના? આ મહાપ્રશ્નો ઉત્તર ક્રમબદ્ધ રીતે આગળના પાનાઓમાં આપવામાં આવ્યો છે. આ પુસ્તકનો પ્રત્યેક લેખ રચનાત્મક જીવનની સાધનાનું મહત્વપૂર્ણ સોપાન છે. તેની વ્યવહારિકતાનો અનુભવ કરનારની અનુભૂતિઓ જ આ વિશિષ્ટ જીવન સાધનાની સાર્થકતા અને મહત્વને સિદ્ધ કરશે. જીવન બોધની પ્રકાશપૂર્ણ ભાવદશા. યોજાગર ત્રમુચઃ કામયંતે, યોજાગર તુમ સામાનિયંતિ, યોજાગર તમયમ સોમ આહ, તવાહ મસ્મી સખ્યે ન્યુકાહ. ઋગ્વેદ 5:44-14. જે બોધવાન છે તેની જ કામના રૂચાઓ કરે છે. જે બોધવાન છે તેની જ પાસે સામગાન આવે છે. જે બોધવાન છે તેને જ સોમ કહે છે કે હું તારી મૈત્રીમાં સુખી છું. જીવનની સચ્ચાઈ જ્ઞાન બોધમાં છે. જે જાગે છે તે જીતે છે. જ્ઞાનહીન કે પ્રસુપ્ત વ્યક્તિની જિંદગી તો બસ ઊંડી બેહોશી માત્ર છે. હોસ્પિટલમાં કોમામાં પડેલ બીમાર અને જ્ઞાનહીન વ્યક્તિમાં ઝાઝો ફરક નથી. ફરક હોય તો એટલો જ છે કે કોમામાં પડેલ બીમાર વ્યક્તિ હાલતી ચાલતી નથી, જ્યારે જ્ઞાનહીન હાલે ચાલે છે. મોટે ભાગે બંનેની આખી જિંદગી અચેતનની અનૈચ્છિક ક્રિયાઓના સહારે વીતે છે. આ જાતના જીવનમાં કોઈ અર્થ અને ઔચિત્યની કલ્પના કરી શકાતી નથી. આ જ કારણે જેઓ જીવન સાધનાનું મર્મ બતાવે છે તેમના આખા ઉપદેશને એક નાનકડા શબ્દમાં સંગ્રહિત કરી શકાય છે. આ નાનકડો શબ્દ બોધ એટલે કે સમજ, અર્થાત જાગીને કંઈક કરવું, જાગૃત થવું, સમજપૂર્વક કંઈક કરવું. આપણે રસ્તે ચાલીએ છીએ તો મોટે ભાગે એવી રીતે ચાલીએ છીએ કે જાણે કાંઈ હોશ જ ન હોય. ચાલવાનું યાંત્રિક છે. શરીરને બસ ચાલવાનું આવડી ગયું છે. ઓફિસે જાય છે, ઘરે આવે છે, રસ્તો શરીરને યાદ રહી ગયો છે. ક્યારેક ડાબી બાજુ વળવાનું હોય તો ડાબી બાજુ વળી જાય છે. ક્યારેક જમણી બાજુ વળવાનું હોય તો જમણી બાજુ વળી જાય છે. પોતાનું ઘર આવી ગયું તો દરવાજામાંથી પ્રવેશી જાય છે. પરંતુ આ બધા માટે કોઈ બોધની જરૂર નથી પડતી. બસ યંત્રવત બધું થતું જાય છે. આમ જ આપણું પૂરેપૂરું જીવન લગભગ 99% બેહોશીથી ભરેલું છે. આ બેહોશી જ આપણું બંધન છે. આ બેહોશીના કારણે આપણી ચેતનાનો બહુ મોટો હિસ્સો અંધકારમાં ડૂબેલો છે. જેવી રીતે પથ્થર પાણીમાં ડૂબેલો હોય અને થોડોક ભાગ ઉપર આવેલો દેખાતો હોય, મોટાભાગનો હિસ્સો પાણીમાં નીચે છુપાયેલો હોય, કંઈક આવી જ રીતે આપણું
મોટું મન તો અંધારામાં છુપાયેલું છે અને એનો નાનકડો ભાગ જ ઉપર આવેલો છે. જેને આપણે આપણું મન કહીએ છીએ તે ખૂબ નાનકડો હિસ્સો છે અને જેને આપણે જાણતા જ નથી આપણું પોતાનું જ મન તે ખૂબ મોટો હિસ્સો છે. આધુનિક મનોવૈજ્ઞાનિકો તેને જ અચેતન મન કહે છે. જીવન સાધનાનું મર્મ સમજાવનારા ઋષિગણ કહે છે કે જ્યાં સુધી એ અચેતન મનને ચેતન કરી લેવામાં ન આવે, જ્યાં સુધી ધીરે ધીરે એ અચેતન મનનું એક એક અંગ પ્રકાશથી ભરાઈ ન જાય, ત્યાં સુધી તમારી જીવન સાધના પૂરી થઈ શકશે નહીં. તમારી અંદર જ્યારે ચેતનાનો દીપક પૂરેપૂરો પ્રજ્વળશે, તમારા અંતઃકરણના ખૂણે ખૂણાને આલોકથી ભરી દેશે, ત્યારે તમારી અંદર એક ખંડ પણ અંધકારમાં ડૂબેલો રહેશે નહીં. ત્યારે તમે પરમ પ્રકાશિત બની ઉઠશો. ત્યારે જ તમારી જીવન સાધના પૂર્ણ થશે. જેમ જેમ આ જીવન રોધની પ્રકાશપૂર્ણ ભાવદશા આવતી જશે, તેમ તેમ જીવનની તમામ શક્તિ, તમામ રહસ્ય, તમામ પ્રકારના સર્જન કૌશલ્યો આપોઆપ જ જાગૃત થતા જશે. આ જાગૃતિની પ્રક્રિયા કઈ છે? જેના પરિણામે જીવન બોધપૂર્ણ થવા લાગે છે અને જીવન સાધનાનો તીવ્ર સંવેગ પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા વિશેના આ સવાલના સમાધાનનું પહેલું બિંદુ છે જિજ્ઞાસા. જે જિજ્ઞાસુ છે, જેની જિજ્ઞાસા સાચી છે, તે જ જીવનબોધના માર્ગે ચાલી શકે છે. આ જિજ્ઞાસાના અંકુર જ ધીરે ધીરે જીવનને જાગૃત કરે છે. જિજ્ઞાસા કેવી રીતે કરીએ? એના જવાબમાં એટલું જ કહેવાનું કે પોતાની જિંદગીના અર્થ, સ્વરૂપ તથા ઔચિત્યના સવાલો પર વારંવાર વિચાર કરો. જીવનના લક્ષ્ય, ઉદ્દેશ અથવા મકસદ વિશે વારંવાર વિચાર કરો. વર્તમાનના એ રાહ અને કર્મો વિશે વિચાર કરો જેના પર આપણે એમ જ બેધ્યાનપણે ચાલી રહ્યા છીએ અને જેને આપણે બસ યાંત્રિક રીતે નિભાવી રહ્યા છીએ. મનસી વિચારય વારંવાર આચાર્ય શંકરના આ સૂત્ર વાક્ય અનુસાર આપણે જેમ જેમ જીવનના મહત્વપૂર્ણ સવાલો પર વિચાર કરીએ છીએ, જેમ જેમ જીવન પ્રત્યે જિજ્ઞાસુ થઈએ છીએ, તેમ તેમ આપણા જીવન સાથે આપણો પરિચય થાય છે. જિજ્ઞાસાની સચ્ચાઈ અને તીવ્રતાથી જ આપણે સ્વયંને સમજવા લાયક બનીએ છીએ અને ત્યારે આપણને આપણા પોતાના પર ખૂબ આશ્ચર્ય થાય છે. અરે, આવું બેહોશીભર્યું જીવન આપણે કેવી રીતે જીવી રહ્યા હતા? જિજ્ઞાસા આપણને જિંદગીનો અર્થ અને મકસદ સમજાવે છે. ઔચિત્ય અને અનૌચિત્યનો વિવેક શીખવે છે. ટૂંકમાં કહીએ તો જિજ્ઞાસા આપણને જાગૃત બનાવે છે. તેને આપણે જિજ્ઞાસાનું સહજ પરિણામ અને જાગૃતિની પ્રક્રિયાનું બીજું બિંદુ કહી શકીએ. જાગૃતતાની સ્થિતિમાં આપણે આપણી શક્તિઓને ઓળખીએ છીએ. મનસ્થિતિની સંભાવનાઓથી માહિતગાર થઈએ છીએ. મનસ્થિતિની સાચી ઓળખાણ અને પરિસ્થિતિઓનો સાર્થક સદુપયોગ આ સ્થિતિમાં થાય છે. સાથોસાથ આપણે એ પણ જાણી શકીએ છીએ કે મનસ્થિતિ અને પરિસ્થિતિના એ અવરોધ કયા છે જેના કારણે આપણે આજ સુધી આપણી સંભાવનાઓને સાકાર કરી શક્યા નથી, સ્વયંની શક્તિઓને યોગ્ય અભિવ્યક્તિ આપી શક્યા નથી, આપણી જિંદગીમાં સાર્થકતાની અનુભૂતિ કરી શક્યા નથી. આ અવરોધોનું નિરાકરણ પણ જાગૃત થવાથી જ થઈ શકે છે. જાગૃતતાની આ સઘનતા અને પ્રગાઢતા જ ક્રમશઃ જીવનબોધ બને છે. જિંદગીનો પ્રત્યેક ખૂણો બોધના પ્રકાશથી ભરાઈ જાય છે. ક્યાંક કશું વણ જાણ્યું નથી, ક્યાંક કશું વણ જોયું નથી અને ક્યાંક કશું વણ ઓળખ્યું નથી. જિંદગીમાં થનારી પ્રત્યેક નાની મોટી ઘટના એક શીખ બને છે. બોધની અવસ્થામાં જિંદગી બોજના બદલે શિક્ષણાલય બની જાય છે. દરેક જગ્યાએથી જ્ઞાનનું અંકુરણ થાય છે. જે બોધમાં જીવે છે તે સુખની ક્ષણોનો સદુપયોગ કરે છે, ત્યારે તેને દુઃખની ક્ષણોનો પણ મહત્વપૂર્ણ ઉપયોગ કરતા આવડે છે. સુખની ક્ષણોને તે યોગ બનાવી લે છે તો દુઃખની ક્ષણો તેના માટે તપ બની જાય છે. પ્રત્યેક અવસ્થામાં તેને જીવનની સાર્થકતાની સમજ હોય છે. આ ભાવદશામાં એ સચ્ચાઈ પોતાની અંતરચેતનામાં પ્રગટ થાય છે કે જે જાગે છે, સાવધાન છે અને પ્રબુદ્ધ છે તે જ જીવન સાધનની ડગર પર ચાલી શકે છે. જીવન સાધનાનો માર્ગ એટલો સૂક્ષ્મ અને ગહન છે કે જે થોડોક પણ આળસ અને અસાવધાનીથી ઘેરાશે
તેમને અસફળતાની ચોટ લાગશે. તેનું વ્યક્તિત્વ ધૂંધળું અને અવિકસિત રહી જશે. વ્યક્તિત્વના આયામોને સમજવા, તેમને પ્રકાશવાન બનાવવા એ જ તો જીવન સાધનાની ડગર પર પહેલું કદમ છે. ચિંતન, ચરિત્ર અને વ્યવહાર. વ્યક્તિત્વના 3 આયામ: સંવહ ઉચ્છ્યંતામ તન્વઃ, સમ મનાંસી સમુદ્રતા, સમવોયમ ગૃહાણસ્પતિર્ભગઃ, સમવો અજિગમંત. અથર્વ 6:74-1. તારો શરીર ધર્મ ચરિત્ર, મન ચિંતન અને કર્મ વ્યવહાર એક બને. જ્ઞાનના અધિપતિ પરમાત્મા તને સમન્વિત કરે. ઐશ્વર્યના સ્વામી પણ તને સંગઠિત કરે. વ્યક્તિત્વના વિવિધ પાસાઓની સમજણ અને તેમાં પરસ્પર સમન્વય જ જીવન સાધના માટે ઉર્જાનો સ્ત્રોત છે. જેઓ જીવન સાધના કરી રહ્યા છે તેમના માટે એ અત્યંત જરૂરી છે કે તેઓ પોતાના વ્યક્તિત્વને સમજી લે, એ જાણી લે કે તેમની અંતરચેતનાને પ્રગટ કરનાર આયામ કયો છે. આમ તો વ્યક્તિત્વ શબ્દ ખૂબ પ્રચલિત છે. મનોવિજ્ઞાનમાં તેની ચર્ચા અનેક રૂપે કરવામાં આવે છે. અસંખ્ય મનોવૈજ્ઞાનિકોએ તેના વિશે ઘણું બધું કહ્યું છે અને લખ્યું છે. આટલું હોવા છતાંય વ્યક્તિત્વ શબ્દમાં સમાયેલા અર્થથી તથા અર્થમાં સમાયેલા મર્મથી મોટાભાગના લોકો અપરિચિત જ છે. વ્યક્તિત્વના ઊંડાણને સાચી રીતે હજી સુધી જાણી શકાયું નથી. પોતાના શરૂઆતના તબક્કામાં મનોવૈજ્ઞાનિકોએ ભલે વ્યક્તિત્વ કે પર્સનાલિટીને લેટિન શબ્દ પર્સોના ના મોહરા કે બાહ્ય આવરણ રૂપે જાણ્યું, સમજ્યું હોય, પણ હવે એ પાછલી ધારણાઓ બદલાવા લાગી છે. હવે સૌએ જાણવા અને માનવા લાગ્યા છે કે વ્યક્તિના વ્યવહારનું યથાર્થ કારણ તેના આંતરિક ઊંડાણમાં છુપાયેલું હોય છે. જો વ્યવહારના મૂળ શોધવા હોય તો ચોક્કસપણે વ્યક્તિના ચરિત્ર અને ચિંતનને ઉખેડવા પડશે. ચરિત્ર અને ચિંતનને સાચી રીતે જાણ્યા વિના વ્યવહારની સમગ્ર વ્યાખ્યા અશક્ય છે. જો વ્યક્તિત્વની સાર્થક પરિભાષા શોધવી હોય તો નિશ્ચિતપણે તેને વ્યક્તિની વિશેષતાઓનો, તેના સદ્ગુણોનો સમુચ્ચય કહીશું. પરંતુ ધ્યાન રાખવાની બાબત એ છે કે આ બધી વિશેષતાઓ અને ગુણો વ્યવહારના વર્તુળમાં સંકેલાઈને રહી શકતા નથી. આ ગુણોના કારણે વ્યક્તિના વિચારો અને તેના સંસ્કારો દબાયેલા રહે છે, જે ક્રમિક રૂપે તેના ચિંતન અને ચરિત્રનું ક્ષેત્ર છે. ઋષિવાણી પણ એ જ કહે છે: અન્યંસા ધ્યાયતી તદ વાચા વદતી, યદ વાચા વદતી તત્કર્મણા કરોતી, યદ કર્મણા કરોતી તદ મિસમ પદ્યતે. એટલે કે મનુષ્ય મનથી જે વિચારે છે તદનુસાર તેની વાણી હોય છે. તે જેવું બોલે છે તે અનુસાર આચરણ કરે છે. મનુષ્ય જેવું આચરણ કરે છે તેવો જ બની જાય છે. ચિંતન, ચરિત્ર અને વ્યવહાર એ વ્યક્તિના ત્રિઆયામી ક્ષેત્રો છે. એમાંથી પહેલું પાસું ચિંતનનું છે. ચિંતન એ છે જે આપણે વિચારીએ છીએ, જે આપણી કલ્પનાઓ અને વિચારોમાં ગુમરાતું રહે છે. ચિંતનની આ નિરંતરતા અને પ્રગાઢતા આપણા ચરિત્રનું નિર્માણ કરે છે. ચરિત્ર નિર્માણનો આ ક્રમ ખૂબ ધીમે ધીમે થાય છે, કારણ કે ચરિત્રનો આધાર અચેતનના ઊંડાણમાં જામેલા સંસ્કાર અને પ્રવૃત્તિઓ છે. જ્યાં સુધી ચિંતનની પ્રગાઢતા સંસ્કારોનું શુદ્ધિકરણ કરી શકવા યોગ્ય નથી બનતી ત્યાં સુધી ચરિત્ર તદ્દન અપ્રભાવિત રહે છે. ચિંતન અને ચરિત્રની આ સમગ્રતા જ વ્યવહારમાં પ્રગટ થાય છે. એટલા માટે જો વ્યક્તિત્વને સાચી રીતે શુદ્ધ અને પ્રકાશિત કરવું હોય તો નિશ્ચિંતપણે તેના ત્રિઆયામી સ્વરૂપને નવેસરથી ઘડવું અને ઢાળવું પડશે. વ્યક્તિત્વને આ રીતે ઘડવા અને ઢાળવા અંગે ખૂબ સુંદર કથા છે. દક્ષિણ ભારતમાં એક ખૂબ જ જ્ઞાની અને તપસ્વી સાધુ થઈ ગયા. સદાશિવ બ્રહ્મેન્દ્ર સ્વામી તે દિવસોમાં તેઓ પોતાના ગુરુદેવના આશ્રમમાં વેદાંતનું અધ્યયન કરી રહ્યા હતા. તેમનો સંપૂર્ણ સમય અધ્યયન, ચિંતન અને તપમાં વીતતો હતો. તે જ દિવસોમાં એક પરમ વિદ્વાન સુવિખ્યાત પંડિત તેમના ગુરુદેવના આશ્રમમાં પધાર્યા. આ પંડિત મહાશયના આવતા વેત જ કોઈ વાત પર સદાશિવ સ્વામીએ એ પંડિત મહાશયના તર્કોનું ખંડન કરી નાખ્યું. સદાશિવ સ્વામીની પ્રચંડ વિદ્વતાની આંધીમાં એ પરમ વિદ્વાનનું કાંઈ ન ચાલ્યું. પરિસ્થિતિ એવી આવી કે આગંતુક પંડિતે બ્રહ્મેન્દ્ર સ્વામીની ક્ષમા માગવી પડી. આ ઘટનાએ સદાશિવ સ્વામીને પુલકિત કરી દીધા. તેમણે ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના ગુરુદેવને આ ઘટના કહી સંભળાવી
એમ વિચાર્યું હતું કે ગુરુદેવ પ્રસન્ન થઈને એમની પીઠ થાબડશે, પણ એવું કાંઈ ન થયું. એનાથી ઉલટું થયું. ગુરુદેવ સદાશિવ સ્વામીની કડક ઝાટકણી કાઢી. તેઓ બોલ્યા, સદાશિવ, શ્રેષ્ઠ ચિંતનની સાર્થકતા ત્યારે જ છે જ્યારે તેનાથી શ્રેષ્ઠ ચરિત્ર બને, અને શ્રેષ્ઠ ચરિત્ર ત્યારે જ સાર્થક છે જ્યારે તે શ્રેષ્ઠ વ્યવહાર બનીને પ્રગટ થાય. તે વેદાંતનું ચિંતન તો કર્યું, પરંતુ જ્ઞાનનિષ્ઠ સાધકનું ચરિત્ર ન ઘડી શક્યું, કે ન તો તું જ્ઞાનનિષ્ઠ સાધકનો વ્યવહાર કરવામાં સમર્થ બની શક્યો. એટલા માટે તારું અત્યાર સુધીનું સમગ્ર અધ્યયન તથા ચિંતન ધિક્કારને યોગ્ય જ ગણી શકાય.